ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે અક્ષર નિવાસી શાંતાબેન ગોરધનભાઈ સેલડિયા એમની પુણ્યતિથિ નિમિત્તે એમને 5 વર્ષનું બુક કરાવ્યું છે કે દર વર્ષે એમની પુણ્યતિથિ નિમિત્તે દીકરીઓને જમવાનું. શાંતાબેન ગોરધનભાઈ સેલડિયા. જો આજે શાંતાબેન ગોરધનભાઈ સેલડિયા એમની પુણ્યતિથિ નિમિત્તે જાંબુ, સેવ ટમેટાનું શાક, પરોઠા, ખીચડી, ભૂંગળાની છાશ આજનો પ્રસાદ. તો થેન્ક યુ કહી દો. જો હું બોલું ને એમ બોલવાનું લેતા જવાનું. હે ભગવાન, શાંતાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન, કેમ તે ડીશ લીધી? શાંતાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કાષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, अपने अपने माता पितानी, भगवान ने दाताश्री नी वीडियो ले फोन लेते छो. हाँ ये नहीं खम थोड़ी बार खम तारो क्या ये लेती कहूँ तू डिश मूकीने मार पाई आव जाए वच्चे. एक तू एक क्या गई तम बे हो बे पछी तू डिश मूकीने आई वच्चे वही. એવું બી વચ્ચે થાળી એક બાજુ મૂકે બેસે. અત્યારે બેસે હું કહું ત્યારે બહુ બધાના મેસેજ આવતા હતા કે લાઈવ કેમ નથી, પણ મેં કીધું જ છે કે 2 દિવસ બહુ બધું કામ છે. આજ તો લાઈવ હવાનું, કદાચ કાલે હવાય કે ન હવાય ખબર નહીં. એટલે બધા કામને લઈને બહુ વ્યસ્ત છું, કેમ કે આપણું હવે હરિદ્વારનું બધું તૈયારી કરવાની ને ત્યાં પણ સાથે ઓપનિંગ છે. એટલા માટે બધાને જય સ્વામિનારાયણ. હા રાઉન્ડ કરો, રાઉન્ડ બરોબર બેઠી જો. કેમ ઊભી થઈ? તમે બે ઊંચ્યું જાવ છે, તમે બે ઊંચા જાવ. બસ હા બસ બેસ જા અહીં બેસ. બસ જય સ્વામિનારાયણ બધાને. અહીં બેસ જા. હજી ઓલી છોકરીઓ બેસ જા. મસ્ત પવન છે, ઠંડો ઠંડો. આજથી બધાને અહીં સુવાનું છો એક સાથે. ઓમાંથી ઓલા બ્લુ ગાડલા નાખી દેજો આમાં. હો જ્યાં સુધી આ દિવાલ ન બની જાય ને ત્યાં સુધી બધાને એક સાથે. સેજુ જય સ્વામિનારાયણ. અય હાલ અહીં અહીંયા ઊભી થાય. ઊભી. તાર મમ્મી છે કે પપ્પા નથી? મમ્મી નથી ને અહીં આવતી. તારે પપ્પા નથી અહીં આવતી. લાઈન આમ રાઉન્ડમાં ઊભી રહી. પછી તમે બે વહી આવો. ધરતી તું આવી જા. અહીં આવતી રહી. આમ રાઉન્ડ આમ સર્કલમાં ઊભી રહી.
પછી કોને મમ્મી પપ્પા નથી? કોને નથી? તાર કોને? તારે. પછી બીજા ઓલી છોકરી ક્યાં ગઈ છે? બેસ ચાલ, થોડુંક મોટું રાઉન્ડ કરો બસ. તારે મમ્મી છે પપ્પા નથી? પપ્પા નથી ને આવતી રહે. હાલ અહીં વચ્ચે આવતી રહે તું. જય સ્વામિનારાયણ. અમારે એક સ્ટાર્ટ કરી દે. આ બધી દીકરીઓ છે જે મમ્મી નથી પપ્પા, બીજી બધી પણ છે, પણ જેને જેને દત્તક લીધી છે એના નામ બોલું છું કે એને આખા વર્ષનો ખર્ચો આ દીકરીઓનો ભણવાનો જમવાનો એને ઉઠાવ્યો છે. અને એક વર્ષનો એક દીકરીને ભણાવવાનો ખર્ચો 51,000 છે. રહેવું જમવું ને ભણવું ને બધું એમાં આવી જાય. તો આ દીકરીના દાતાશ્રી છે, નામ બોલું છું. આ વચ્ચે આવજો હો, તારા દાતાશ્રી હોય ને અહીં તું વચ્ચે આવજે. આમ એક સાઈડ વહી જાઓ, અહીંયા વચ્ચે આવતી રહે. તાર નામ શું? આ બાજુ એટલે તાર નામ શું? જો તને છે ને આખા વર્ષના શામજીભાઈ કાનજીભાઈ વેકરિયા, હસ્તે ધનલક્ષ્મી, હસ્તે ધર્મેશભાઈ વેકરિયા, સુપુત્રી દીકરીના દાતા, તારા દાતાશ્રી છે ને શામજીભાઈ છે. તારા આખા વર્ષનો ખર્ચો એ આપશે હો. તારા પપ્પા તરીકે જ કહેવાય, તારા આશીર્વાદ આપવાના હો. થેન્ક યુ કહી દે. જય સ્વામિનારાયણ કહી દે. બેસ જા, તું આવી જા. પછી રવિન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ, એમના તરફથી આ દીકરીને ભણાવવામાં આવે. તારું નામ? માનસી. જો તારા આખા વર્ષનો એ ઉપાડશે. થેન્ક યુ કહી દે. જય સ્વામિનારાયણ. આ બે એક હતું? આ બે એક હતું? હા પટેલ. હા આમને આવતી રહે. અને જો તારા દાતાશ્રી છે પટેલ ગીતાબેન વિષ્ણુભાઈ, હસ્તે પટેલ અંકિતા, અજયકુમાર હાલ કેનેડા. એ તારા દાતાશ્રી છે હો, તને ભણાવવાનો ખર્ચે. થેન્ક યુ કહી દે ગીતાબેન બધાને. જય સ્વામિનારાયણ. ભગવાન ખૂબ એમને આપે એવી ભગવાનને પ્રાર્થના કરજો. આવી જા. પછી તારા દાતાશ્રી છે રામેશ્વર ધામ આશ્રમ નર્મદા કિનારેથી, માતાજી હો. તો કેટલી ભાગ્યશાળી, તને એક માતાજી ભણાવશે. તો થેન્ક યુ કહી દે માતાજીને. હા એના તરફથી અતુલભાઈ ને મીનાક્ષીબેન, એટલે ત્રણેયને થેન્ક યુ કહી દે. અમેરિકાથી હો. જય સ્વામિનારાયણ કહી દે. ભગવાનને પ્રાર્થના કરવાની હો. તું આવી જા. જો તારા દાતાશ્રી છે દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા, તને તાર મમ્મી નથી ને એટલે તને જો આ મૈડા પરિવાર હો. દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા, હસ્તે પ્રિયાબેન દિલીપભાઈ ભુડિયા, હસ્તે ભુડિયા પરિવાર, પ્રેમિલાબેનના દીકરા. તને આખા વર્ષનો ખર્ચો એને આપ્યો છે ને તને એ ભણાવશે. થેન્ક યુ કહી દે. જય સ્વામિનારાયણ કહી દે. ભગવાનને શું પ્રાર્થના કરીશ? ભગવાન એને ખૂબ શક્તિ આપે એવું કહેવાનું હો રોજે. આવી જા. તારા દાતાશ્રી છે કવિતાબેન. કોણ ઓળખસ? કવિતાબેન. તો એમને થેન્ક યુ કહી દે. હા જો આખા વર્ષનો ખર્ચો એને તારો ઉઠાવ્યો છે હો. ચાલો તમે આવી જાઓ, તમે બે આવી જાઓ. તમારા બેનો ખર્ચો ધર્મિષ્ઠાબેન અમેરિકા. ક્યાંથી? તો એમને થેન્ક યુ કહી દો. અને ભગવાનને શું પ્રાર્થના કરશો? ભગવાન એને ખૂબ આપે, એને અનમન ધનથી સુખી રાખે ને ખૂબ આપે હો. હો ચાલો બેસ જાઓ. પછી કોણ? તું આવી જા, તું આવી જા. મહેશભાઈ તમને જે પ્રોબ્લેમ હોય ને સ્વામી સાથે ન્યા કહેવા જાજો. મારા કોમેન્ટમાં આવતાય નહીં અને મારા આઈડીમાં આવતાય નહીં. મને મારી જાતને ને મારી છોકરીઓને સુધારવાનો સમય છે, મને ગામને સુધારવાનો સમય નથી. તમને પ્રોબ્લેમ હોય ને તો ન્યા જાજો. એટલે મારામાં મહેરબાની આવતા જ નહીં કોમેન્ટ કરવા, નહીં તો મને કાયદાનો પાઠ ભરાવતા પૂરી રીતને આવડશે. કેટલાક છો આવા દુનિયામાં, જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં જાવ ને.
જો તારા દાતાશ્રી છે એક લંડનથી નામ આપવાની ના પાડી છે સ્વામિનારાયણ બેન તરફથી, તો થેન્ક યુ કહી દે સ્વામિનારાયણ ભગવાનની. તો એને જય સ્વામિનારાયણ કહી દે. અને ભગવાનને શું પ્રાર્થના કરીશ, શું કહીશ? ભગવાન એને ખૂબ આપે એવું ને. હો થેન્ક યુ કહી દે. બધાને થેન્ક યુ કહી દો, તમારા દાતા મળી જશે. હો થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, अपने अपने माता पितानी, दाताश्रीनी, भगवान ने प्रार्थना रोजे करवानी हो बधानी. સરસ માં ભગવાન ને કઈ ચાલો જમવા નીમ બોલો હાલો તમારા બધાના. બસ જમવા માંડો. જય સ્વામિનારાયણ. અને આ બધી એવી દીકરીઓ છે કે જેને મમ્મી નથી પપ્પા નથી, ઘણાને મમ્મી પપ્પાય નથી, અને ઘણાને મમ્મી પપ્પા છે પરિસ્થિતિ નબળી છે. તો તમને જો ભગવાને શક્તિ આપીને તમને એમ થાય કે અમારી પણ આખા વર્ષનો ખર્ચ ઉઠાવવો છે અને ભગવાને સક્ષમ કર્યા હોય દેશ વિદેશમાં, તો ચોક્કસ કોલ કરજો. આખા વર્ષનો દીકરીનો એક દીકરીના દત્તક માટે આખા વર્ષ રહેવું જમવું ઘણું બધું 51,000 છે. તો તમે પણ ભાગીદાર બનજો. અને આપણું સાથે હરિદ્વારમાં પણ ઓપનિંગ છે, તો ચોક્કસ બધા પધારજો. અને ટૂંક સમયમાં તમને એડ્રેસને બધું જણાવીશ, તમે ત્યાં ટિકિટ બુક કરાવી દેજો. 6 કે 7 તારીખે પહોંચી જાજો હરિદ્વારમાં મા ગંગાના સાનિધ્યમાં. અને એ ભગવાનના આશીર્વાદથી, દાનવીર દાતાના સહયોગથી આ બધું ચાલે છે ને ચાલતું રહેશે. અને જેને બહુ મરચાં રાખતા હોય ને એને તમતા લીધા રાખવા, અને એક બહુ બળતરા થાય ને તો એક બર્નર સાથે રાખવી. આ આશા પટેલને કાંઈ ફેર નહીં પડે. એટલે હું મારા સિદ્ધાંતો ગમે એટલા આવશો ને તોય નહીં બદલું, અને મને જવાબ આપતા આવડે જ છે. તમારા ઘરમાં 5 વ્યક્તિ હોય તો બધા સરખા નથી હોતા, તો આ તો આવડો મોટો સંપ્રદાય છે. એને બધાને સુધારવા ન બેસવાનું હોય, એના કર્મ એ ભોગવશે, અમારે સુધરી જવાનું હોય. કૃષ્ણા પટેલ અમે આવશું, ચોક્કસ પધારો, બધા આવજો. બહુ બધા આવવાના છે, પધારજો. જેને એમ થાય કે બેન સાથે સંબંધ છે, વ્યવહાર રાખો છે, તો ચોક્કસ પધારજો, નહીં તો ત્યાંથી આશીર્વાદ દેજો. બેન આજે કેમ આખા દિવસમાં લાઈ હું જો તમને છે ને સાચી વાત છે, તમારો ભાવ પ્રેમ બધું લાગણી બધું સમજું છું, પણ હવે હમણાં 2 દિવસ તો સાવ ના રાહ જોતા, કેમ કે બહુ બીજી છું. કાલ તો મારે એટલું ટ્રાવેલિંગ ગઈ છે, આજુબાજુમાં બધે જવાનું છે, અને બહુ બધું કામ છે, અને હમણાં હરિદ્વારનું બધું ભેગું કરવાનું છે. એટલે 2-3 દિવસ છે ને લાઈવની આશા નહીં રાખતા. જ્યારે સમય મળશે ત્યારે ચોક્કસ લાઈવ આવીશ. કાલે એક એડમિશન આવે છે તલોદથી. હા ચાલો. રોનકભાઈ આશાબેન પ્રેરણા સ્ત્રોત્ર છે, એ તો જેને જેવું લાગે એવું આપણે છીએ, પણ કહું ને મને હું ઉપર જ જવાબ આપું છું. મને આ કરતાં નથી આવડતું. કોઈ પણ હોય બહુ કાંઈ તમ તારે એવા ખોટી આમાં આ મિલાવીને કાંઈ એવી જિંદગી નથી જીવવી, ભલે થોડું જીવી. વનિતાબેન તમે સરસ સેવા કરો, થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. દીપિકાબેન સાચું, દીપિકાબેન ઈરાણી થેન્ક યુ બેન. ચાલો બધા પધારતા રહેજો, અમારી દીકરીઓને આશીર્વાદ આપજો. અને સોરી, હવે 20 બેગ સિમેન્ટનું યોગદાન આફ્રિકાથી આવ્યું છે, એનું આપણે કાલે લઈ લેશું, કે જ્યારે સમય મળશે ત્યારે લઈ લઈશું. કવિતાબેન જય સ્વામિનારાયણ. ચાલો તમારે જોડાવાનું થયું મારે. હા હરિદ્વાર જઈશ ત્યાં લાઈવ આપીશ. રોજે હરિદ્વાર જઈશ તો અહીંયા દીકરીઓ જમશે એટલે હું લાઈવ થઈશ, ચિંતા ન કરો. અને આપણો જો હવે ઉત્સવ નજીક ઓપનિંગ આશાનું હરિદ્વાર એક છે, અને ત્યાં શ્રી હરિ અન્નક્ષેત્ર ત્યાં પણ ચાલુ થશે યાત્રિકો માટે. કોઈ પણ હોય એવું નથી કે આપણા ગુજરાતના જ હોય, કોઈ પણ યાત્રિકો આવે અમારી પાસે જેટલી સગવડ હશે એટલા લોકોને અમે આપશું. અને ત્યાં થોડાક અમારા નિયમ રહેશે કે કેટલા દિવસ માટે આપશું, બધું રહેવું જમવું બધું ફ્રી. તમને ઈચ્છા થાય આપવું છે તો આપજો, નહીંતર કાંઈ નહીં. અમારી પાસે જે હશે એ જમાડશું.
અમારી પાસે કાંઈ નહીં હોય તો ખાલી ખીચડી જમાડશું, જે હશે એ જમાડશું. કેમ છો કવિતા? મજામાં છું હો, એકદમ મજામાં છો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચોક્કસ પધારજો, ચોક્કસ. ચાલો બધાને શુભરાત્રિ, જય સ્વામિનારાયણ. દીકરીઓ રમશે તો થોડીક વાર સમય મળશે તો લાઈવ થશું પાછા. ચાલો જય સ્વામિનારાયણ.